હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આજે 37 વર્ષની યાત્રા પૂર્ણ કરે છે। 17 મે 1986ના રોજ પ્રથમ કુલપતિ ડૉક્ટર કુલિનચંદ્ર યાશિકના નેતૃત્વમાં યુનિવર્સિટીની શરૂઆત થઈ હતી। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ પાડીને પાટણ ખાતે 42 કોલેજો અને 23,000 વિદ્યાર્થીઓ સાથે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। શરૂઆતમાં કોઈ મકાન કે જમીનની ફાળવણી કરવામાં આવી ન હતી। કોલેજ કેમ્પસની મહિલા છાત્રાલયના રૂમોમાં માત્ર 10 કર્મચારીઓ સાથે શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ સરકારે 45 એકર જમીન ફાળવી વિવાદો બાદ પ્રથમ તબક્કે 10 એકર જમીન મળી, જેમાં વહીવટી ભવન અને લાઇબ્રેરી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। 1993 પછી વિવિધ શૈક્ષણિક વિભાગોની શરૂઆત થઈ હતી। આજે યુનિવર્સિટી કેમ્પસમાં 19 વિભાગો અને સેન્ટરો કાર્યરત છે। યુનિવર્સિટી હવે 100 એકરના વિશાળ કેમ્પસમાં ફેલાયેલી છે, જેમાં સ્પોર્ટ્સ સંકુલ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ પણ છે। હાલમાં 700થી વધુ કોલેજો સાથે જોડાણ ધરાવતી આ યુનિવર્સિટીમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વર્તમાન કુલપતિ ડૉક્ટર કેશપુરિયાના જણાવ્યા મુજબ હવે પાટણ યુનિવર્સિટી સંખ્યાત્મક કરતાં ગુણાત્મક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે। પ્રવેશ પરીક્ષા અને પરિણામની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવામાં આવશે। 2030 સુધીનો વિઝન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે યુનિવર્સિટીના ભાવિ વિકાસનો રોડમેપ બનશે।